ગુજરાતમાં જઈ ધીરે ધીરે જઈ બધા ભ્રષ્ટાચારો જઈ બહાર આવી રહ્યા છે. છોટા ઉદેપુર અને ક્વાટમાં છે એ 93 કામો માટે છે 4 કરોડ ને 15 લાખ રૂપિયાનું છે ભ્રષ્ટાચાર કરી નાખવામાં આવ્યો. બે વ્યક્તિઓએ મળી એક વ્યક્તિની નકલી કાર્યપાલક ઇજનેર તરીકે છે ઓળખ આપી અને આ બધા કામો છે મંજૂર કરાવી લીધા. વધારાના 12 કામો છે મંજૂર કરાવવા માટે આવતો હતો ત્યારે છે આ બધું પકડમાં આવ્યું. એમાં ઉપરથી નવાઈની વાત એ છે કે આજે એક વ્યક્તિ હતો એ જે મિટિંગોમાં હાજરી આપતો અધિકારીઓ સાથે છે સાઇટ વિઝિટ પણ કરતો અને એથી ને એક નવાઈની વાત એ છે કે કોટક મહિન્દ્રા બેંક છે એમાં છે બોડેલી કાર્યપાલક ઇજનેરના નામે છે એ ખાતું પણ ખોલી નાખ્યું હતું. વિચાર કરો આ બે વ્યક્તિઓ મળી છે ને 93 કામો કરાવી લીધા. હવે કોઈ સાચો અધિકારી હોય ને એ મને એમ છે જિંદગીભરમાં છે 93 કામો છે પાસ નહીં કરાવી લેતો હોય. આ લોકોએ છે 2-4 વર્ષના ટૂંકા ગાળામાં જ છે આટલા બધા કામો છે પાસ કરાવી લીધા અને કરી પણ નાખ્યા. હવે આમાં ભેગું છે કોઈ અધિકારીની સંડોવણી છે કે કેમ એ તો જો સાચી તપાસ થાય તો જ બહાર આવે. બાકી ભાજપની સરકારમાં સાચી તપાસો તો આપણે કેટલી જોઈ છે એ આપણને બધાને ખબર છે એટલે એમાં નથી પડવું. એટલે ખાલી એટલું કહીશ કે આ ભાજપની સરકારમાં છે નોકરીઓની છે જરૂર જ નથી, કારણ કે આ લોકો છે નકલી બનીને જ છે આવડો મોટો માલ છે મેળવી લે કે નોકરીની કોઈ દી જરૂર જ ન પડે. અને આ બે વ્યક્તિઓએ છે 4 કરોડનું કેવી રીતે કરી નાખ્યું ને એની પાછળનું જે મેઇન કારણ છે ને એ ખાલી એટલું છે કે સરકાર છે ને એને ધારાસભ્ય ખરીદ વેચાણ સંઘ છે ને એમાંથી જ નવરાઈ નથી મળતી. તો જે અધિકારીઓ ઉપર છે એ કંઈક ધ્યાન આપે ને ધ્યાન કાંઈ અપાતું નથી ને એ લીલા લહેર બધા કર્યા રાખે છે. એટલે મને એમ છે છેલ્લા 30 વર્ષથી છે ગુજરાતમાં બધું આવું જ હાલે છે. તમારે મને કાંઈ પડી નથી લાવા લોકોને લીલા લહેર છે ને આપણે જાગશી ત્યાં મને એમ છે લગભગ બધું વેચાઈ ગયું છે.